મિત્રો રોજ ઉઠીને કયા શાક બનાવવા તો તમારા માટે મસ્ત મજાની રેસીપી આપણે લઈને આવ્યા છે. આપણે જે બનાવવાની છે ખાટી મીઠી અને તીખી ચટણી. તો એના માટે જોશે કોથમીર, મગફળીના દાણા, થોડા ગાંઠિયા, તીખા અને ઢોલરિયા મરચાં, આ છે લસણ છે, જીરું છે, આદુ છે, એક વાટકી જેટલું દહીં છે, હળદર છે, લીંબુનો રસ છે, ખાંડ છે અને મીઠું. એની અંદર આપણે ક્રશ કરી લેશું કોથમીર, તીખા મરચાં, આદુ, લસણ ને જીરું, મગફળીના દાણા, ભાવનગરી ગાંઠિયા, અડધી વાટકી ખાંડ, લીંબુનો રસ, થોડીક ઉપરથી નાખશું હળદર, વાટકી દહીં, સ્વાદ અનુસાર મીઠું. આ ચટણી તૈયાર છે ને હવે આ ચટણીને આપણે રોટલી સાથે ખાવાની છે. જો મોજ આવે. આપણી આ ગ્રીન ચટણી થઈ ગઈ છે ને મસ્ત મજાની ખાટી, મીઠી અને તીખી. અને આને રોટલા સાથે અને પરોઠા સાથે જ્યારે મન થાય ત્યારે ખાઈ લેવાનું. કંઈ પણ રોજ ઉઠીને ઝંઝટ હોય છે એક જ કયા શાકભાજી બનાવતો ચટણી ને રોટલી સાથે ખાઈ લો, મોજ જ આવે. અને આ ચટણીને ફ્રીજની અંદર રાખી દેવાની. 8 દિવસ સુધી આ ચટણીને કંઈ નહીં થાય. તમારી સાથે તમે એક્સ્ટ્રા તમે લેવું હોય તે પણ તમે લઈને ખાઈ શકો છો. આવી જ રેસીપી જોવાની અને મોજ કરવાની. જય માતાજી.